એવો સુંદર મજાનો મેલ નક્કી કર્યો. મેલમાં રાજા પરીક્ષિતે નિવાસ કર્યો અને કોઈને પ્રવેશવાની મનાઈ. અટાણે પણ આપણા કોઈ રાષ્ટ્રપતિ કે કોઈ આપણા એવા વડાપ્રધાન કે એવા મોટા આવતા હોય એની જે સિક્યુરિટી હોય, એ જે સિક્યુરિટી એમાં કોઈ ખાતામાં આવી છે ને ગયા છે તેને ખબર હોય, એક વખત રૂમમાં જાય ને એને ચેકિંગ કરી લઈએ ને પછી ઓલા નેતા 2 કલાક મોડા થાય ને તો એને રૂમની બહાર નીકળવાનું દે. હા, એ સિક્યુરિટીની પૂરી હોય, પૂરેપૂરું ચેકિંગ કરે. પછી એને કદાચ કે હવે નેતા 2 કલાક મોડા આવશે તો એને રહેવાનું તો ન્યા. આવી રીતના બંદોબસ્ત કર્યો. અંદર ને બહાર નહીં જવાનું, બહારવાળાને અંદર નહીં આવવાનું, માખી કીડી મકોડીએ જીવજંતુ પ્રવેશી જવા ન જોઈએ એવો એણે બંદોબસ્ત ગોઠવ્યો. 1 દી 2 દી 3 દી 4 દી 5 દી 6 દિવસ નીકળી ગયા. 7મા દિવસનું સવાર પીડ્યું છે. રાજા પરીક્ષિતે કીધું છે છેલ્લો દિવસ છે, જરાક જ ચૂક ન થાય. કડક બંદોબસ્ત, સિક્યુરિટી વધારી દીધી. અને 9 કુળ માયલા, નાગ માયલા, સર્પો વાસુકીની સાથે બીજા બધા સર્પો હતા. 9 પ્રકારના એ સર્પો થાય છે. અનંત, વાસુકી, પદ્મનાગ, મહાપદ્મનાગ, તક્ષક. હવે 2 યાદ આવશે તો કહી દે, નકર પર ગોતી લીધો, મને યાદ આવશે તો. 9 કુળ નાગ જેને કહી છે, તક્ષક હાલતો થયો છે. રસ્તાની અંદર એક બ્રાહ્મણ મળ્યો છે. 2 વાતો કરતા કરતા આવે છે. એમાં બ્રાહ્મણે પૂછ્યું છે કે આ તમે બધા એટલા બધા બ્રાહ્મણો ક્યાં જાઓ? બ્રાહ્મણના રૂપમાં હતા બધા. ક્યાં જાઓ છો? કે અમે હસ્તિનાપુર જઈએ છીએ. તમે ગોરબાપા ક્યાં જાઓ છો? કે હું હસ્તિનાપુર જાઉં છું. કે તમે હસ્તિનાપુર કેમ જાઓ છો? રાજા પાસે કંઈ માગવા જાઓ છો? કે ના, માગવા નથી જાતો. કે તો કે આ